દેશભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર મનપા દ્વારા 10મા યોગ દિવસનું ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા હાજરી આપી હતી। તો સાથે જ ગાંધીનગર મનપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, સામાજિક સંસ્થાઓ સહિત ગાંધીનગર મનપાના કર્મચારીઓ યોગ દિનમાં હાજર રહ્યા હતા। તો ગાંધીનગરના નવા મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ સહિત કોર્પોરેશનના આગેવાનો યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 10મો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસના દિવસે ગાંધીનગરની અંદર ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આખા વિશ્વની અંદર જ્યારે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગરની અંદર પણ અલગ અલગ 20 સ્પોટો ઉપર આજે યોગ દિવસનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારે સેન્ટ્રલ વિસ્તારની અંદર કેન્દ્રીય મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિની અંદર કોર્પોરેશનના પદાધિકારીઓ અને રાજ્ય યોગ બોર્ડ દ્વારા પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં યોગ લાભાર્થીઓએ એનો લાભ લીધો છે। અને આજે ગાંધીનગરની અંદર 20 જેટલા સ્પોટની અંદર લગભગ 5000 જેટલા જનસંખ્યાની વચ્ચે આજે આ યોગની ઉજવણી કરવામાં આવી છે। આપણે બધા જ જાણીએ છીએ કે યોગ એ આપણા શારીરિક અને માનસિક સંતુલન માટે ખૂબ જરૂરી છે। આત્મા અને પરમાત્મા સાથેના સંયોગ માટે, આપણી પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ યોગની 21મી જૂને દર વર્ષે જે ઉજવણી કરવામાં આવે છે, એની આજે ખૂબ સારી રીતે ગાંધીનગરમાં પણ ઉજવણી કરવામાં આવી છે।